Dear students, I start with lecture 17 for MAT 205. આ એક થિયરમ થી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ધ્યાનથી જુઓ અને આપણે આગળ જઈએ. ત્રણેક વાર વાંચો, એક વાર લખો. Let star be a binary operation on a finite set G if first star is associative in G and second both right and left cancellation laws hold for star in G, then prove that G star is a group. તો આપણે ગ્રુપ છે એવું બતાવવાનું છે. એના માટે જો બાઇનરી ઓપરેશન અને એસોસિએટિવ બે આપેલા છે. આઈડેન્ટિટીને ઇન્વર્સ લેવાનું છે. રાઈટ અને લેફ્ટ કેન્સલેશન લો હોલ્ડ થાય છે એવું પણ કહ્યું છે. ફરી એકવાર વાંચી લો અને આપણે જઈએ આગળ. પહેલી ને બીજી કન્ડિશન છે આઈડેન્ટિટી ઇન્વર્સ લેવાના છે. અને બીજી એક વાત છે કે G ફાઇનાઇટ સેટ છે. જેટલા પોઈન્ટ હાઇલાઇટ થાય એવું આ છે. સો લેટ્સ બિગિન વિથ ધ ફાઇનાઇટ સેટ પ્રોપર્ટી. પ્રૂફ. Let G equal to A1, A2 up to Kn be a finite set. Suppose a finite set set. We suppose one particular element, let A in G, and we form one another set, say S, that is A star A1, A star A2, A star AN. Obviously this is subset of G. આ G નો સબસેટ કેમ છે? કારણ કે જુઓ આ ઓપરેશન છે એ સ્ટાર છે. એ ક્યાં લીધું છે? G માં છે. કોઈ પણ AI છે એ ક્યાં છે? G માં છે. તો આ બંને વચ્ચે જે ઓપરેશન કરો A સ્ટાર AI એ ક્યાં આવે? G માં આવે. મતલબ કે આ કોઈ પણ સભ્ય એ G નો સભ્ય છે. And therefore S is subset of G because star is binary operation. હવે આપણે એવું સાબિત કરવું છે. એક નાના લેવલ પર વાત કરીએ કે અહીંયા સમજો કે 10 સભ્યો છે. G માં 10 એલિમેન્ટ છે. S G નો સબસેટ છે. જો S માં પણ 10 જ સભ્યો હોય તો તમે S અને G વિશે શું કહી શકો? ફરીથી આ એક દાખલો છે કે G માં 10 સભ્યો છે. 10 elements are there in G. S is subset of G. Clear? હવે જો S માં પણ 10 જ એલિમેન્ટ હોય, if S have 10 elements, then S and G are same. શું કહો છો બોલો? Is it? સાચું છે. તો આપણે હવે શું સાબિત કરીએ છે કે S ના દરેક એલિમેન્ટ ડિસ્ટિંક્ટ છે. S માં સભ્યો કેટલા છે? n. જો S ના સભ્યો બધા અલગ અલગ છે, n સભ્યો છે, તો S અને G એક જ છે. કેમ? કારણ કે આ ફાઇનાઇટ સેટ છે. ઇટ્સ અ ફાઇનાઇટ સેટ. ફાઇનાઇટ નો મતલબ એમ છે કે એમાં રહેલા સભ્યોની સંખ્યા નિશ્ચિત છે.
the elements in G are the same. Numbers of elements in G are finite. એટલે નિશ્ચિત સંખ્યામાં છે. 5 છે, 10 છે, 50 છે, whatever the figure, but it should be fixed. We claim elements of S are distinct. Distinct એટલે ભિન્ન. આપણે સાબિત કરવું છે કે S ના દરેક સભ્યો અલગ અલગ છે. એટલે આપણે એવું કરીશું કે કોઈ પણ બે સભ્યો સરખા છે એવું લઈશું. Therefore, if A star AI is equal to A star AJ for 1 less than or equal to I less than J less than or equal to N, therefore AI equal to AJ, because by left cancellation. લેફ્ટ કેન્સલેશન થી છે તો એ તો સાચું નથી. Therefore, S has n distinct elements since S is subset of G, therefore S equal to G. S ના જરા જોઈ લો છોકરાઓ, આટલી વાત હું ફરીથી તમને કહી દઈશ પણ તમે એકવાર જોઈ લો. જો આપણે અહીંયા એવું કર્યું છે કે આ બે સભ્યો સરખા લીધા. હવે લેફ્ટ કેન્સલેશન થી AI ને AJ સરખા, એનો મતલબ એમ કે એ સભ્યો ત્યારે જ સરખા છે કે જ્યારે G ના બે સભ્યો સરખા છે. હવે G માં તો એના અલગ એલિમેન્ટ છે, એનો મતલબ એમ છે ઓલ એલિમેન્ટ્સ ઓફ S આર ડિસ્ટિંક્ટ, ભિન્ન છે. એનો મતલબ એમ છે કે S અને G સરખા છે. કેમ? કારણ કે S ઇઝ સબસેટ ઓફ G. મેં તમને ઉદાહરણ આપ્યું ને કે G માં 10 સભ્યો હોય, S સબસેટ G હોય અને S માં પણ જો 10 સભ્ય હોય તો S અને G બંને સરખા છે. આ જ વાત છે અહીંયા. હવે આપણે આ લોજિકનો ઉપયોગ કરીશું કે A જે છે એ G માં છે તો એ S માં તો હોય ને. A should be S. Therefore, A is in G implies A is in S, and therefore હવે છે ને છોકરાઓ આપણે આઈડેન્ટિટી શોધવા જઈએ. હવે આપણે આઈડેન્ટિટી શોધવા જઈએ છે. કેવી રીતે? A G માં છે, A S માં છે, કારણ કે G ને S સરખા છે. S ના સભ્યો A સ્ટાર AI ટાઈપ ના છે એટલે મેં લીધું કે ઇક્વલ ટુ A સ્ટાર AK. સાબિત હજી હવે થશે પણ દેખાય છે કે આઈડેન્ટિટી હોય તો જ અહીંયા એ મળે. વિચાર, think. So this is true for some AK in G. Also, A star A
AK સ્ટાર જો આને આપણે ઇક્વેશન 1 કહી દઈએ. આ ઇક્વેશન 1 થી લખાય ને A સ્ટાર AK એની કિંમત A સ્ટાર AK. હવે એસોસિએટિવ લો એપ્લાય કરો. હવે એસોસિએટિવ લો એપ્લાય કરો એટલે AK ત્યાં જતો રહેશે. બીકોઝ એસોસિએટિવ લો સમજીને લખજો હો છોકરાઓ. જો આ ઇક્વેશન 1 માં શું છે? A A સ્ટાર AK. હા, A સ્ટાર AK ઇક્વેશન 1 અને સ્ટાર એ તો છે જ આ રહ્યો. હવે AK ને આમ લઈ જાઓ એસોસિએટિવ લો. હવે તમે શું કરી શકો? લેફ્ટ કેન્સલેશન થી A ને કેન્સલ કરો. Therefore left cancellation. અહીંયા પડ્યું તમને A A સ્ટાર AK. આને કહી દઈએ AK star A equal to A, but this is particularly for element A, not for any other element. So that we have to prove yet. Let B is in G. This B is any element. હવે B કોઈ particular element નથી, કોઈ પણ element છે. આ particular fix A જ સભ્ય છે. Now we choose B, any element. Therefore, A star B is A star AK star B. આ A ની કિંમત તો આમ લખી જ શકાય ને. Again, this is due to equation 1. This is A star AK star B because associative law છે ને. હવે જો AK સામે જતો રહે B સાથે, અને હવે શું કરશો તમે? લેફ્ટ કેન્સલેશન. Therefore B equal to AK star B because left cancellation. This is due to left cancellation. And again we can write similarly B star AK equal to B, and therefore AK is an identity in group G. એટલે AK શું છે? G માં આઇડેન્ટિટી છે, because this is true for any B. તો આપણે આઇડેન્ટિટી લઈ આવ્યા. હવે ઇન્વર્સ લેવા જવાનું છે. હવે શું કરશો? ચાલો આઇડેન્ટિટી લઈને નીકળીએ અને શોધીએ ઇન્વર્સ. નેક્સ્ટ અહીંયા આઇડેન્ટિટી અહીંયા સુધી આવી. AK in G, G is S, therefore AK in S. હવે S માં છે, this implies
AK equal to A star AJ for some AJ in G. હવે જો આ આઈડેન્ટિટી, આ એલિમેન્ટ અને આ એનો ઇન્વર્સ પ્રૂવ કરીશું, પણ આ વાત છે. Now AK star A is A star AJ star A. This is equal to A star AJ star A. આને કીધું ને ઇક્વેશન 3. This is because of equation 3. And this is because associative law. And you know that this is AK star A, this value is A. This is equation 2. And therefore what we have, A equal to AJ star A let me write it clear. जो आ A से ये आ रहा है A स्टार AJ स्टार है, ठीक છે. હવે A જે છે એને A સ્ટાર AK લખી શકાય. This is because of equation 1. સમજો છોકરાઓ, જો અહીંયા ફક્ત આ જગ્યાએ A હતા, આ રહ્યો A, એને A સ્ટાર AK લખાય because equation 1. હવે તમે લેફ્ટ કેન્સલેશન કરો તો શું મળે? AK is AJ star A because left cancellation. છે તમને શું મળ્યું? ઇક્વેશન 3 જુઓ, AK equal to A star AJ. ઇક્વેશન 4 જુઓ, આને 4 કહી દો. તો AJ શું થયો? એનો ઇન્વર્સ થયો. Therefore AJ equal to AJ equal to A inverse in G. Identity મળી, inverse મળ્યો, and this should be for any element, and therefore G is a group, and therefore proved. Fantastic theorem, અદ્ભુત થિયરમ છે. પણ લખીને કરજો હો છોકરાઓ. હજી હું થોડો સમય તમારી સામે આ રાખું છું, પછી આ લેક્ચર અહીંયા પૂરું કરીશું. થેન્ક યુ વેરી મચ.